મિડલ ઈસ્ટના દેશોમાં આકાશમાં મિસાઇલો ઉડી રહી છે। એક બાજુ અમેરિકા ઇઝરાયલ તો બીજી બાજુ ઈરાન, જ્યાં ઈરાનના સૌથી શક્તિશાળી સુપ્રીમ લીડર આ એર સ્ટ્રાઇકમાં તેમણે પોતાનો જીવ ગુમાવ્યો। આ યુદ્ધ માત્ર હવે યુદ્ધ જ નથી, પરંતુ પૂરા મિડલ ઈસ્ટમાં મિસાઇલો પડી રહી છે। તો અત્યારે આ દેશો વચ્ચે શું ચાલી રહ્યું છે અને અલી ખામેનીનું મોત કેવી રીતે થયું? હવે કોણ બનશે ઈરાનના નવા સુપ્રીમ લીડર? આવો જાણીએ આજના વિડીયોમાં। 28 ફેબ્રુઆરી 2026 આ દિવસે તહેરાનમાં એર સ્ટ્રાઇક કરવામાં આવી, જેમાં ખામેનીના કમ્પાઉન્ડ પર ભારે વિસ્ફોટ થયો। અહીં ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખામેની, જેમનું મોત થયું। પરંતુ આ હુમલો અચાનક નથી થયો, જેના પાછળ મહિનાઓનો પ્લાન હતો। CIA, જે અમેરિકાની સિક્રેટ એજન્સી છે, અને મુસાદ, જે ઇઝરાયલની સિક્રેટ એજન્સી છે, આ એજન્સી ઘણા મહિનાથી ખામેનીની એક હરકતો પર નજર રાખી રહી હતી। ખામેની ક્યાં રહે છે, કયા સુરક્ષિત બંકરમાં જાય છે, કઈ મીટિંગ છે, બધી જ માહિતી ટ્રેક થઈ રહી હતી। જૂન 2025માં ટ્રમ્પે કહ્યું હતું કે અમને ચોક્કસ ખબર છે કે ઈરાનના સુપ્રીમ લીડર ક્યાં છુપાયો છે, પરંતુ હાલ અમે તેમને નિશાનો નથી બનાવતા। આ સમયમાં ઈરાને ટ્રમ્પની વાતને ગંભીરતાથી નહોતી લીધી, કારણ કે તેમને લાગ્યું કે આ વાતો માત્ર દબાણ આપવા થઈ રહી છે। આ સમયમાં અલી ખામેનીને ઈરાનમાં ખૂબ જ ભારે સુરક્ષા આપવામાં આવી રહી હતી, તેથી તેમને લાગ્યું કે સીધો હુમલો કરવો સરળ નથી। પહેલા તો ખામેનીની મીટિંગ શનિવાર તહેરાનમાં હતી, પરંતુ સિક્રેટ એજન્સીને ખબર પડી કે મીટિંગ સવારમાં જ થઈ રહી છે, અને લોકેશન પણ મળી ગયું। શહેરની વચ્ચે તહેરાનમાં એક હાઈ સિક્યોરિટી કમ્પાઉન્ડમાં આ મીટિંગ હતી, જ્યાં ઈરાનના સર્વોચ્ચ નેતા સામેલ હતા। ઇઝરાયલમાં સવારે 6 વાગે ફાઇટર જેટ્સ પોતાની જગ્યાએથી ઉડાન ભરે છે। આ જેટ્સ પાસે સારી એવી મિસાઇલો હતી। થોડાક જ સમય બાદ તહેરાનમાં 9:40 પર મિસાઇલ પોતાના નિશાના પર પડે છે। અહીં બંકર બ્લસ્ટર મિસાઇલનો ઉપયોગ થયો, જ્યારે નોર્મલ મિસાઇલ, જે માત્ર જમીન પર જ વિસ્ફોટ થાય છે, પરંતુ બંકર બ્લસ્ટર મિસાઇલ, જે પહેલા બિલ્ડિંગને તોડી અંદર જાય છે અને અમુક સમય પછી તે વિસ્ફોટ થાય છે। અને આ બધી જ મિસાઇલો થઈને ટોટલ 30 મિસાઇલો આ જગ્યા પર ફેંકવામાં આવી હતી। ઈરાનને ખબર હતી કે હુમલો થઈ શકે છે, તેમની પૂરી તૈયારી પણ હતી, પરંતુ કોઈને એ ખબર ન હતી કે હુમલો ક્યાં અને ક્યારે થશે। આ હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર અલી ખામેની, જે પાછળના 36 વર્ષથી અહીં રાજ કરતા હતા, તેમનું અવસાન થયું, જેની સાથે રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે તેમના પરિવારના સભ્યોએ પણ આ હુમલામાં પોતાનો જીવ ગુમાવ્યો। અહીં મીટિંગમાં ઈરાનના સર્વોચ્ચ નેતાઓ પણ હાજર હતા। સેટેલાઇટ ઇમેજ દ્વારા નક્કી થાય છે કે ખામેનીનું હાઈ સિક્યોરિટી કમ્પાઉન્ડ પૂરી રીતે નષ્ટ થઈ ગયું છે। આ હુમલાથી ઈરાનની લગભગ પૂરી લીડરશિપ ખતમ થઈ ગઈ। આ ઓપરેશન પાછળ 8 થી 9 મહિનાનો પ્લાન હતો। તો 1979 પહેલા ઈરાનમાં એક રાજા શાસન કરતો, મોહમ્મદ રજા પહલવી, જેને શાહ તરીકે ઓળખવામાં આવે છે। આ રાજા અમેરિકાનો ખૂબ જ નજીકનો મિત્ર હતો। આ રાજા અમેરિકા કહે તેવું કરતો, પરંતુ ઈરાનના ઘણા લોકો આ રાજાથી ના ખુશ હતા, કારણ કે દેશમાં તાનાશાહી હતી, ગરીબી વધી રહી હતી, અને આ દેશમાં બને તેટલું વેસ્ટર્ન કલ્ચર વધારવામાં આવી રહ્યું હતું। આ વિરોધ ધીમે ધીમે મોટો બનતો ગયો, અને પછી 1979માં ઈરાનમાં એક મોટી ક્રાંતિ આવી, જેને ઇસ્લામિક રિવોલ્યુશન કહેવામાં આવે છે। આ ક્રાંતિમાં મહત્વની ભૂમિકા ભજવનાર એક ધાર્મિક નેતા આયતુલ્લા રૂહુલ્લાહ ખમીની હતા। લાખો લોકો રસ્તામાં આવ્યા, આંદોલન કર્યા, પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ કે રાજાને દેશ છોડવો પડ્યો હતો, અને ઈરાનને ઇસ્લામિક રિપબ્લિક તરીકે જાહેર કરવામાં
કરવામાં આવ્યું અને અહીંથી જ ઇસ્લામિક સરકાર શરૂ થઈ. આયતોલ્લા રૂહુલ્લાહ ખામેની જેઓ ઈરાનના પ્રથમ સુપ્રીમ લીડર હતા અને તેમના અવસાન બાદ 1989માં અલી ખામેનીને સુપ્રીમ લીડર બનાવવામાં આવ્યા. સુપ્રીમ લીડર એટલે દેશનું સર્વોચ્ચ પદ. આ દેશમાં ચૂંટણી થતી, સરકાર આવતી જતી, પરંતુ સુપ્રીમ લીડરનું પદ ન બદલાતું. અલી ખામેની જે પાછળના 36 વર્ષથી આ પદ ઉપર હતા. દેશના તમામ મોટા ફેસલા આ વ્યક્તિ પાસે જ હોય છે. આ યુદ્ધના ઘણા એવા કારણો છે. ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ઘણા વર્ષોથી દુશ્મની ચાલી રહી છે. ઈરાન પોતાની શક્તિ વધારવા માટે આજુબાજુના ઘણા એવા દેશોના પ્રોક્સી ગ્રુપને સપોર્ટ કરે છે, જેમ કે લેબનનમાં હઝબુલ્લા, ગાઝામાં હમાસ, યમનમાં યહૂદી અને ઇરાકમાં મિલિશિયા. આ બધા જ ઈરાનના પ્રોક્સી છે. પ્રોક્સી એટલે કોઈ દેશને સીધું યુદ્ધ ન કરવું હોય તો આવા ગ્રુપોને સપોર્ટ કરીને હુમલો કરાવે છે. ઈરાન આ બધા જ ગ્રુપ્સને પૈસા, ટ્રેનિંગ અને હથિયાર આપતું હતું, જે મળીને ઇઝરાયલને ચારે તરફથી ઘેરતા હતા. ઇઝરાયલ માટે આ એક મોટી ચિંતા બની ગઈ હતી અને એક કારણ એ પણ છે કે ઈરાન ઘણા વર્ષોથી પરમાણુ હથિયાર બનાવવા માટેની પ્રક્રિયા કરી રહ્યું છે. જો તે બની ગયું તો પહેલો ટેસ્ટ ઇઝરાયલ પર કરશે, જેથી ઇઝરાયલ માટે સૌથી મોટો ખતરો છે. અને આ જ કારણથી પાછળના સમયમાં ઘણી વાર ઇઝરાયલે ઈરાનના ઘણા એવા ન્યુક્લિયર સાયન્ટિસ્ટો પર હુમલો કર્યો અને તેમને ન્યુક્લિયર સાઇટ્સ પર હુમલો કર્યો હતો. જૂન 2025 આ સમયમાં ઇઝરાયલ અને ઈરાન વચ્ચે 12 દિવસનું યુદ્ધ થયું હતું, જેમાં યુએસએ અને ઇઝરાયલ મળીને ઈરાનના 3 ન્યુક્લિયર સાઇટ્સ પર હુમલો કર્યો. ટ્રમ્પે કહ્યું હતું કે ઈરાનનો આ ન્યુક્લિયર પ્લાન તબાહ થશે, પરંતુ આ સમયમાં એટલું પણ નુકસાન નહોતું થયું. અહીં ખામેનીને લગતા સાથીઓ પર હુમલો થયો હતો. અમેરિકાએ ઈરાન પાસે માંગ કરી હતી કે તેઓ તેમનો ન્યુક્લિયર પ્રોગ્રામ બંધ કરે અથવા તો તેને મર્યાદિત કરે. ટ્રમ્પ, જે પહેલાથી જ ઈરાનનો વિરોધી રહ્યો છે, કાસિમ સુલેમાની, જે ઈરાનનો ખૂબ જ શક્તિશાળી કમાન્ડર હતો, 2020માં ટ્રમ્પ દ્વારા આ વ્યક્તિ પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં આ વ્યક્તિનું અવસાન થયું. ઈરાનમાં પણ પાછળના ઘણા મહિનાઓથી આંદોલન ચાલી રહ્યા છે. 100 થી વધુ શહેરોમાં અલી ખામેનીની વિરોધમાં આ આંદોલન ચાલી રહ્યા છે. જ્યાં ઈરાનમાં ઘણી જાતિના લોકો રહે છે. કોઈ દેશમાં ઘણી જાતિના લોકો રહેતા હોય તો તેમને ખુશ કરવા અઘરું બની જતું હોય છે. આ બધા જ લોકો માંગ કરી રહ્યા છે કે તેમની ભાષા, પરંપરા અને ઓળખને પણ સન્માન મળે. આ માંગણીથી ઘણા લોકો રસ્તા પર ઉતર્યા અને આંદોલન કર્યા, જેની સાથે ઈરાનમાં મોંઘવારી, બેરોજગારી જેવા મુદ્દાઓ પર સરકારના વિરોધ આંદોલન ચાલી રહ્યા છે. આ આંદોલનોને દબાવવા અલી ખામેનીએ ઇન્ટરનેટ બંધ કર્યું, ધરપકડ કરી અને ગોળીબાર પણ કર્યો હતો, જેમાં 7,000 થી વધુ લોકોના અવસાન થયા. અહીંથી દુનિયાનું 20% ઓઇલ નીકળે છે. રોજ 21 મિલિયન બેરલ ઓઇલ અહીંથી નીકળતું હોય છે. અહીંથી સાઉદી અરબ, ઈરાન, ઇરાક, કુવેત, યુએઈ જેમનું ઓઇલ પસાર થતું હોય છે, જેની સાથે કતર, જેમનો 90% એલએનજી ગેસ જે અહીંથી પસાર થાય છે. ઈરાને ચોખ્ખા શબ્દોમાં કહ્યું કે જો કોઈ દેશનું જહાજ અહીંથી ગુજરશે તો તેને સળગાવી દેવામાં આવશે. ઈરાન રસ્તો બ્લોક કરી બેઠું છે અને ઈરાન અમુક શિપ્સ પર અટેક પણ કરી રહ્યું છે. જો આ લાંબા સમય સુધી ચાલ્યું તો ઓઇલનો ભાવ વધી શકે છે. ફાયદામાં રહેશે તો તે રશિયા, કારણ કે રશિયન ઓઇલની ડિમાન્ડ વધી શકે છે. ટ્રમ્પને પહેલાથી ખબર હતી કે ઈરાન સ્ટેટ ઓફ હોર્મુઝને બંધ કરી ઓઇલ આવતું બંધ કરશે, જેથી તેને પહેલા વેનેઝુએલા પર અટેક કર્યું. આ દેશમાં દુનિયાનું સૌથી
સૌથી વધુ ઓઇલ છે, જ્યાં ટ્રમ્પે વેનેઝુએલાના પીએમને કિડનેપ કરી ઓઇલ પર કબજો કર્યો. આ બધી જ વસ્તુ પ્લાન આધારિત ચાલી રહી છે. ઈરાને જવાબમાં આજુબાજુના દેશોમાં આવેલા અમેરિકાના બેઝ પર હુમલો કર્યો, જેમાં બહરીન, ઇરાક, જોર્ડન, કુવેત, કતાર, સાઉદી અરેબિયા, યુએઈ, ઓમાન જેવા દેશો પર હુમલો કર્યો છે. ઈરાને માત્ર અમેરિકન બેઝ પર હુમલો નથી કર્યો, જેની સાથે તેમને જ્યાં લોકો રહેતા હતા ત્યાં પણ હુમલો કર્યો છે. મિડલ ઈસ્ટના બધા જ દેશો પર ઈરાને ડ્રોન અને મિસાઇલો ફેંકીને હુમલો કર્યો. ઈરાન આ જાણે જોઈને કરી રહ્યું હતું, જેથી આ બધા જ દેશો અમેરિકાને પ્રેશર બનાવે અને કહે કે આ યુદ્ધને હવે બંધ કરો. અત્યારે ઈરાનનો નવો સુપ્રીમ લીડર અલી ખામેનીનો છોકરો મુજતુબા ખામેનીને બનાવવામાં આવ્યો છે. મુજતુબા ખામેની સુપ્રીમ લીડર બનતા જ ઈરાન જે ઇઝરાયલ પર ઘણી મિસાઇલો નાખી રહી છે. ઈરાનના વળતા જવાબી હુમલા બાદ ઇઝરાયલના ઘણા શહેરોમાં વિસ્ફોટ જોવા મળી રહ્યો છે. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે દુશ્મની જે માત્ર આજની નથી, પરંતુ ઘણા વર્ષોથી ચાલતી આવી છે. ઈરાન હોય કે પછી ઇઝરાયલ, આ યુદ્ધમાં સામાન્ય લોકોના અવસાન થઈ રહ્યા છે. આગળ આ યુદ્ધ ક્યાં સુધી જશે તે આવનારા સમયમાં જ ખબર પડશે. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. મળીએ આગળના વિડીયોમાં.